અંજુ આ બાને તબિયત સારી નથી તો એમને કઈ ચા નાસ્તો કરાયો? હમણે બનાવીએ 3 વાગે. હા બા, એ બા તમારે કઈ ખાવું છે? કઈ ચા નાસ્તો કરવો હ? એ અંજુ તું પગ દબા બાના, હું માથું દબાવ. હા બાની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. હા બહુ થઈ. એ મને નહીં લાગતું કે આજનો દાડો કાઢ હે આજનો દિવસ હે વધારે થઈ ગયું. બહુ થઈ ગયું. તો જો મારી વાત સાંભળ, તું હે ને તારે પગ દબાવવાનું, મારે પગ દબાવો. મારે કાયમ માથું દબાવવાનું. તારું માથું. જો બાને કઈ આ ના થાય તો આ પગમાં જે છે ને એ તારે લઈ લેવાનું, અને મારે હે ને ત્યાં જે કોટમાં ને કોનમાં હે ને એ બધું મારે લઈ લેવાનું, અને પગમાં જે હોય તારે લઈ લેવાનું. તારે રોજ પગ દબાઈ દેવાનું. હું રોજ માથું દબાવીશ. હા પગ મગર લઈ એકલા તે બહુ થઈ ગયા. તાર પગ દબાવવાના રોજ એટલા તો બહુ થઈ ગયા. અને એ તો હું થોડું પછી સમજીશ તને. હો હા તારે એટલું લઈ લેવાનું. મારે આ બધું રહ્યું ને આપણે લઈ લેવાનું. હા હો હા. અને અત્યારે સારું ખવડાવો થોડું રોથી. તમે 3 વાગે એટલે બનાવીએ. હા નક હે ને આજનો દિવસ નહીં કાઢ. તમે 3 વાગે એટલે નાસ્તા પાણી બનાવીએ. હા આજનો દિવસ નહીં કાઢ. વધારે થઈ ગયું હજો. હવે દવાખાને લઈ જવા? હવે નથી લઈ જવા, દવાખાને નહીં લઈ જવા. ઊંઘવા દે ને. આઈ પડી મીરા હવ તાન ખાવા પીવા ના પાડા હું તો કોઈક વાતો કરે તો ખૂબ વાતો કરે. આપણે નહીં દવા કરતા. આપણે રોજ તું પગ દબાવી, હું હાથ દબાવું, ખાવાનું આપીએ એમને જે ખાવું હોય. હા આપણે નહીં સાચવતા. ચાકરી તો કરીએ. બીજું કોણ આવે ચાકરી કરવા? કોઈ નહીં. આપણે જ કરીએ હિંદા. હા એમને જે ખાવું હોય એ બનાવી દેવાનું, અને રોજ હાથ પગ દબાઈ દેવાના, માથું દબાવવાનું, ચાકરી કરવાની. અને તો ભગવાનના હાથમાં હ. ભગવાનની જે મરજી હશે એ થા. બાકી આ બધું તો આપણે લઈ જ લેવાનું. હો કીધું